હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે જે વાત કરવાની છે તે તમે સાઈડમાં જગ્યા જોઈ શકો છો। તે જગ્યાનું નામ છે સજનધાર। મિત્રો, આજુબાજુના ગામડામાં સજનધાર તરીકે ઓળખે છે અને તે ત્રુફણિયા અને બેલાળાની વચ્ચે આવેલી છે। જી હા મિત્રો, મિની ગિરનાર જેવું જ છે, તરસીણા જેવો જ ડુંગર છે। જી હા મિત્રો, અને જ્યાં ગુફા તમે જે સાઈડમાં જોઈ શકો છો તે ગુફામાં એ ડાયરેક્ટ જ જુનાગઢ જાય છે એવું હાલ બધા કહી રહ્યા છે। અને તમે ડુંગર જોઈ શકો છો, ઉપરથી નજારો કેવો છે સાઈડમાં જોઈ શકો છો વિડીયો। અને ત્યાં જે મેન મંદિર છે તે મહાદેવનું છે અને ત્યારબાદ પાછળ તમે જોઈ શકો છો કે ખોડિયાર મંદિર પણ છે, ત્યાં સાવ ઉપર છે। અને ફરતે ફરતે પ્રદક્ષિણા માટે જગ્યા પણ નાની નાની છે અને તમે ઉપરથી નજારો પણ જોઈ શકો છો, કંઈક આવી રીતનો છે। અને ત્યાં ઉપર ચડતાની સાથે જ એક હનુમાનજીનું મંદિર છે, તમે જોઈ શકો છો, તે બહુ જ અંદર ગુફામાં છે। જી હા મિત્રો, અંદર તમે જઈ શકો તો અંદર જઈને પણ દર્શન કરી શકો છો। આ મિની ગિરનાર જેવું છે, જો તમે અંદરથી તમને નજારો દેખાડી દઉં, જોઈ લો। પહેલા તમે આ હનુમાન દાદા અહીંયા એટલા અંદર છે હનુમાન દાદા, પછી અહીંથી તમને બહાર દેખાડું। હવે બહાર કાઢો એટલે ખબર પડે કેટલું અંદર છે, જોઈ લો। આટલું અંદર છે અહીંયા હનુમાન દાદા, તમે પણ દર્શન કરવા આવો તો જરૂર દર્શન કરજો। અને આટલો ઊંચો છે ડુંગર, તમે જોઈ શકો છો, તરસીંગણા જેવો જ છે મિત્રો, મિની ગિરનાર કહેવાય છે। અને ત્યાં સીધી જે ગુફા છે ત્યાં સીધી ગિરનાર જાય છે એવું આ લોકો કહી રહ્યા છે। જી હા મિત્રો, તો તમે અહીંયા આવો તો જરૂર અહીંયા આવજો, કેમ કે એટલામાં આ પ્રખ્યાત છે। તો બસ આ વિડીયોમાં એટલું જ તે, મળીશું બીજા વિડીયોમાં।